આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે, 2 કાંદા લઈશું અને પછી એને ચક્કર પાડીશું. તો આવી રીતના આપણે ચક્કર પાડવાના છે. આપણે હવે એને જુદી કરવાની છે, બધા ચક્કરને જુદા કરી નાખીશું. આપણે કાંદા ભજીયા બનાવવાના છે, પણ અલગ ટાઈપ જ બનાવવાના છે. છોકરા જોવે ને ત્યાં એને એમ થઈ જાય, ખાવાનું મન થઈ જાય એવા આપણે બનાવવાના છે. આપણે આવી રીતના ચક્કર પાડી દેવાના છે, અલગ આસાનીથી થઈ જાય છે. આપણે એક બાઉલ લેવાનું છે, એની અંદર આપણે ચણાનો લોટને ચાળવાનો છે. આપણે 2 ચમચા ચણાનો લોટ લઈશું, એને આપણે સારી રીતે ચાળી લઈશું. એની અંદર આપણે થોડાક સોડા નાખવાના છે, સોડાને આપણે ચાળી લેવાના છે. અડધો ચમચો આપણે કોર્નફ્લોર નાખવાનું છે, એનાથી સરસ આપણા કડક કુરકુરા થાય છે. આપણે એને ચાળી લેવાનું છે. ખાવાની બહુ મજા આવે, એકદમ સરસ અને મીઠા, છોકરાને ભાવે, મોટાને ભાવે અને ખાવાની મજા આવે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે અડધી ચમચી ધાણા જીરું નાખીશું, થોડીક આપણે હિંગ નાખીશું, અડધી ચમચી લાલ મરચું નાખીશું, થોડુંક આપણે જીરું નાખીશું, અજમો નાખીશું. બધો મસાલાને મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરીને આપણે પાણી એડ કરીએ. એકદમ સુપર આઈટમ બને છે. દેખાવમાં જોતા જેમ થાય કે આપણે ખાઈ લઈએ. આપણે એને એકદમ સરસ હલાવીને બેટર સરસ તૈયાર કરી દઈશું. સારું એવું હલાવી નાખશું ને એટલે આપણે બેટર સરસ થઈ જાય અને એની ક્વોન્ટિટી વધી જાય. હવે આપણે આને 5 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે હવે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું તેલ એવું સરસ આવી ગયું છે. તો આપણે આને અંદર નાખીશું. અંદર નાખીને આપણે આવી રીતના ચક્કર બનાવવાના છે. ચક્કર બનાવી અને આપણે આ તળવા મૂકવાના છે. આવી રીતના તેલમાં મૂકી દઈશું. આપણે આને ફેરવી દઈશું. સરસ એકદમ કુરકુરા અને સરસ બને છે આપણા કાંદા ભજીયા. અલગ આપણે આને ફેરવી દઈશું. તૈયાર થઈ ગયા છે. આપણે દહીંની ચટણી બનાવીશું. આપણે થોડુંક ધાણા જીરું નાખીશું, થોડુંક મરચું નાખીશું, થોડુંક મીઠું નાખીશું, થોડીક આપણે પાણી નાખીશું. પછી આપણે એને સરસ મિક્સ કરી દઈશું. આપણી ચટણી સરસ તૈયાર થશે, દહીંની ચટણી. આપણે દહીંની ચટણી અને કાંદા ભજીયા એકદમ સરસ આપણા તૈયાર થઈ ગયા છે, મસ્ત બન્યા છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.